કાંકરેજમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાના ફોર્મ નંબર 7 મુદ્દે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપ અને તંત્રની મિલીભગત હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું છે। સમગ્ર ગુજરાતની સાથે કાંકરેજમાં પણ અત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા એટલે કે SERની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન કાંકરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને તાલુકા પ્રમુખ ગોપાલસિંહ સોલંકી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મામલતદાર કચેરીએ દોડી ગયા હતા। કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી અને સરકારી અધિકારીઓની મિલીભગતથી અંદાજે 2700 જેટલા ફોર્મ નંબર 7 ભરીને મતદારોના નામ કમી કરવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું છે। કોંગ્રેસના મતે આ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ્સ 1960ના વિવિધ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને સામાન્ય નાગરિકોને તેમના મતાધિકારથી વંચિત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓનો હવાલો આપીને જણાવ્યું કે જેમના નામ પહેલેથી યાદીમાં છે તેમને ભારતીય નાગરિક માનીને રક્ષણ મળવું જોઈએ। તેમણે માંગ કરી છે કે પુરાવા વગર ફોર્મ નંબર 7 ભરનારા લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને તમામ વાંધાઓને ફોર્મ 11 મુજબ જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવે। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે વધુ આક્રમક આંદોલન કરી શકે છે। SIRની જે પ્રક્રિયા ચાલી રહી છે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી રહી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો નિમ્ન કક્ષાની રાજનીતિ રમી રહ્યા એવું અમને સ્પષ્ટ દેખાય છે અને આ એટલા માટે કહેવું પડે કે છેલ્લા 1 મહિનાથી કાંકરેજ વિધાનસભામાં નમૂના નંબર 7 કેટલા ભર્યા છે કોણે ભર્યા છે આવી માહિતી અમે વારંવાર માગીએ છીએ, ટેલિફોન દ્વારા માગીએ છીએ, પત્ર દ્વારા માગીએ છીએ, પણ અમને માહિતી મળતી નથી। ત્યારે આજે ઇન્ચાર્જ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને વિનંતી કરી છે કે 2700થી વધુ જે ફોર્મ ભરાયા છે નમૂના નંબર 7 એ તમામ ફોર્મ ડિસ્ક્વોલિફાય કરવામાં આવે અને સાથે સાથે આ ફોર્મ કોણે ભર્યા છે એવા માણસોના નામ જાહેર કરવામાં આવે। ચૂંટણી પંચનો નિયમ છે કે મતદારને મતદાનથી વંચિત રાખવા માટે અનનોન વ્યક્તિ એનું ફોર્મ ભરી દે તો ફોજદારી ગુનો બને છે। અમે આવા માણસો ઉપર ફોજદારી કાર્યવાહી કરવા માટે આ માગણી કરી છે અને 2700માંથી કેટલા ફોર્મ નમૂના નંબર 7ના ભરાયા છે એની અમે સંપૂર્ણ માગણી માટે આજે આવેદનપત્ર આપ્યું છે। ચૂંટણી પહેલા જ મતદાર યાદીના મુદ્દે કાંકરેજનું રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસે સીધો મોરચો માંડ્યો છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ વાંધા અરજીઓ પર શું નિર્ણય લે છે અને કેટલા મતદારોના નામ યાદીમાં સુરક્ષિત રહે છે। લોકશાહીના પર્વ પહેલા મતદારોની યાદીનો આ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે।